નમસ્કાર મિત્રો, મોટાભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે કે જ્યારે મારે પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાનું થાય છે તો હું કઈ રીતે મારા મોબાઈલની અંદર જ ખૂબ સિમ્પલ વેમાં એઝ અ PDF સ્વરૂપે તેને હું સેવ કરી શકું છું. તો મિત્રો, આપણે આ વિડીયોમાં ખૂબ સારી રીતે સમજીશું કે આપણે કઈ રીતે આપણા કોલ લેટરને એઝ અ PDF સ્વરૂપે આપણે આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકીએ છીએ. સો મિત્રો, આવો આપણે સમજીએ. તો આપણે સૌપ્રથમ આપણે ઓજાસ વેબસાઇટ ઓપન કરી લેવાની છે. આપ તમામ જાણતા હશો કે આપણે ઓજાસ પર સિમ્પલી આપણે જે આપણું કોલ લેટરનું જે આવતું હોય છે કે કોલ લેટર પ્રેફરન્સ, તો આપણે સિમ્પલી એમાં જવાનું છે. તમારી જે કોઈ એક્ઝામ હોય તે સિલેક્ટ જોબમાં જઈને, જેમ કે અત્યારે CCની એક્ઝામના કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે, સો આપણે સિમ્પલી એક્ઝામ પર ક્લિક કરી લઈશું. ત્યાર પછી આપણે કન્ફર્મેશન નંબર જે હશે તે નાખી લઈશું. તેના પછી ડિટેલ માંગી છે, આપણે ડિટેલે નાખી દઈશું. અને સિમ્પલી તમે જોઈ શકો છો લખેલું છે પ્રિન્ટ કોલ લેટર. આપ તમામ વસ્તુથી આ વાકેફ તો હશું, સમજું છું. સો મિત્રો, આપણે સિમ્પલી પ્રિન્ટ કોલ લેટર જ્યારે આપણે ડાઉનલોડ કરીશું તો તમે જોશો કે મારું આ કોલ લેટર તમને દેખાઈ રહ્યું હશે. હવે મેઇન આ વિડીયોનો જે મુખ્ય હેતુ છે, પર્પસ છે કે ભાઈ આપણે આને ડાઉનલોડ કઈ રીતે કરવું. સો મિત્રો, તમને બાજુમાં 3 ડોટ દેખાતા હશે, તો સિમ્પલી આપણે આ 3 ડોટ પર ક્લિક કરવાનું છે. અને ક્લિક કર્યા પછી તમે જોઈ શકતો અહીં લખેલું છે શેર. અહીં બાજુમાં WhatsApp દેખાય છે, પણ આપણે સિમ્પલી શેર પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો, અહીં બાજુ ઘણા બધા તમને ઓપ્શન દેખાશે, તો આપણે સિમ્પલી અહીં તમે જોઈ શકશો અહીં લખેલું છે પ્રિન્ટ. તો આપણે અહીંયા પ્રિન્ટ પર જો તમે ક્લિક કરશો ને તો તમને કંઈક આવો સરફેસ જોવા મળશે. મિત્રો, આપણે તમામ જાણીએ છીએ કે જ્યારે આપણે પ્રિન્ટ આપતા હોઈએ છીએ ત્યારે આ સરફેસ પર આપણે બાજુ મેઇન પર્પસ આપણું છે કે આપણે એઝ અ PDF સ્વરૂપે આને ડાઉનલોડ કરવાનું છે. સો મિત્રો, અહીં બાજુ તમે ફરીથી જોઈ શકતા હશો ઉપર 3 ડોટ, તો આપણે આ 3 ડોટ પર ક્લિક કરવાનું. તમે જેમ ક્લિક કરશો તો તમને દેખાશે સેવ એઝ PDF. સો મિત્રો, હવે જે તમામ જે જોવા માટે આવ્યા હતા કે કઈ રીતે હું PDF સાથે ડાઉનલોડ કરી શકું છું, તો મિત્રો સિમ્પલી આપણે સેવ એઝ PDF પર જવાનું છે. અને આ જે સરફેસ આવું એના પાછું તમારે સિમ્પલ લખવાનું છે. તમે જે મુજબ તમારે જે નામથી એને ફાઇલને સેવ કરવી હોય, તમે ફાઇલને સેવ લખીને, જેમ કે હું મારું નામ લખી દઉં છું બ્રિજેશ, અને સેવ કરી લીધું.